શાંતિ રાખજો। આપણે આવેદન પત્ર આપવા માટે જતા હતા, ક્યાંથી આવેદન પત્ર? થોડોક જામજે રોડ પર બેસવા માટે પણ તૈયાર છે। અરે યાર અને જો પોલીસ, આપણે તો પોલીસને સહકાર આપવા માંગીએ છીએ। પોલીસને આપણે એવું પણ કીધું છે કે મોવી આપણી જગ્યા છે, ત્યાં સુધી અમને જવા દો, અને તમારા પર કોઈ લેખિત જાહેરનામું હોય તો અમને આપો, તો અમે તે રીતના 4 ગાડી 5 ગાડી કે 10 ગાડી લઈને જઈશું, બીજા સાથે રજા લઈશું। પણ પોલીસ કહે છે કે અહીંયાથી જ તમને જવા દેવામાં નહીં આવશે। એટલે આના વિરોધમાં આપણે અહીંયા બેસવાનું છે, બધા ફેસબુક લાઈવ કરવાનું છે। જેટલા પણ સરપંચો અહીંયા આવ્યા છે, જેટલા પણ તાલુકા સભ્ય છે, જિલ્લા સભ્ય છે, પોતાના આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે, અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે, પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે। એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા। અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા, છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી। એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી। ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે। તમે જોઈ શકો છો, જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે, 2022માં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા, ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે 8 કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે। એ એજન્સી પણ બોગસ છે।